ના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ। દોસ્તો આજે છે રજાનો દિવસ અને ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે આપ જોઈ શકો છો અત્યારના સેટેલાઇટની અંદર અરબી સમુદ્રની અંદર એક નવી ચક્રવાતી પરિભ્રમણવાળી સિસ્ટમ ઊભી થઈ છે અને આજે આપણા ગુજરાતના દરિયાકાંઠા સુધીના વાતાવરણમાં તેના વાદળાઓ આવ્યા છે। એટલું જ નહીં, અત્યારે ખાસ કરી રાજસ્થાનના ભાગો પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓએ પણ ફરી ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણ સુધી લંબાઈ રહ્યા છે। ત્યારે જોઈશું આજે ફરી હવામાન વિભાગે ગુજરાતના કયા વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથેની કરી છે આગાહી। ત્યારે આપણે જાણીશું હવામાનની આગાહી। આ સાથે જ દોસ્તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી દોસ્તો આવનારા દિવસોને લઈ ગુજરાતમાં ચોમાસું, વાવણી અને અત્યારે આવનારા એક અઠવાડિયાની અશોકભાઈ પટેલની પણ આગાહી સામે આવી છે। આવતીકાલથી ચોમાસાનું નક્ષત્ર મૃગશીર્ષ નક્ષત્ર દોસ્તો પ્રારંભ થવા જઈ રહ્યું છે। ત્યારે એ પણ જાણીશું કે કયું વાહન સાથે આ નક્ષત્રનો થશે પ્રારંભ, કેવો વરસાદ કેટલા દિવસ સુધી ચાલશે અને દોસ્તો ગુજરાતની અંદર ચોમાસાનું આગમન ક્યારે થશે અને અત્યારે ક્યાં પહોંચ્યું, આ તમામ અપડેટ આપણે આ વિડીયોમાં કવર કરીશું। જો તમે અમારી દોસ્તો આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે જોઈ શકો છો ભારતનું ઉપગ્રહનું સેટેલાઇટ પિક્ચર અહીં બતાવી રહ્યા છીએ। હાલની આ અત્યારે લેટેસ્ટ અપડેટની અંદર દોસ્તો મહારાષ્ટ્ર અને બેંગલવી લાગુના દરિયાઈની કાંઠા ભાગોમાં એક સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી છે ને જેના કારણે છેક દક્ષિણી મહારાષ્ટ્ર સુધીના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને અમુક વિસ્તારોમાં આગામી દિવસોમાં હજુ પણ વરસાદની આગાહી આ વિસ્તારોમાં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો અરબી સમુદ્ર અત્યારે ખૂબ સક્રિય છે। તો એટલું જ નહીં, બંગાળની ખાડીવાળી ચોમાસાની પાંખ પણ ગઈકાલ ખૂબ સક્રિય બની છે ને પૂર્વોત્તમ ભારતની અંદર મણિપુર અને ત્રિપુરા, મિઝોરમ લાગુના વિસ્તારોની અંદર વિધિવત રીતે દોસ્તો 2026ના ચોમાસાની એન્ટ્રી ગઈકાલે થઈ ગઈ। આપણે જાણીએ કે હવામાન વિભાગે ચોમાસું કેટલી જગ્યાએ પહોંચાડી દીધું છે એ જાણતા પહેલા તમે ગુજરાતના સેટેલાઇટમાં જોઈ શકો છો દોસ્તો। વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વેરાવળ લાગુના વિસ્તારોની અંદર અરબ સાગરના સિસ્ટમના વાદળાઓની ગતિવિધિ આવી હતી। ત્યારે દોસ્તો આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે તે જાણીએ એ પહેલાં આપણે હવામાનના અત્યારના જે લેટેસ્ટ આજના વરસાદના આગાહીના નકશાઓ સામે આવ્યા તે જોઈ લઈશું। તો સૌથી પહેલાં તો દોસ્તો ચોમાસાની વાત કરીએ તો જોઈ શકો છો ચોમાસા અંગેનો હવામાન વિભાગે જે આગાહીને લઈને જે જોઈ શકો છો મેપ રજૂ કર્યો છે, જેમાં અહીં દોસ્તો સંભવિત તારીખ ભારતના કયા રાજ્યમાં ક્યારે ચોમાસું બેસે તેની આપી અને ગઈકાલે સંપૂર્ણ ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રની અંદર દોસ્તો ચોમાસું આવી ચૂક્યું છે। તો બીજી તરફ પૂર્વોત્તમ રાજ્યોમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ છે ને હવે અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને પાંખો આગળ વધતી જોવા મળી છે। 4 જૂન ઉપર કેરળની અંદર ચોમાસાનું આગમન થયું। કેરળ, તમિલનાડુ અને ગઈકાલ દક્ષિણ આંધ્રપ્રદેશના ભાગોથી લઈ કર્ણાટક અને દક્ષિણી મહારાષ્ટ્રમાં દક્ષિણ ભારતના આટલા રાજ્યોમાં ચોમાસાના આગમનની સાથે દોસ્તો આ દરિયાકાંઠાના ભાગોમાં ભારે પવન સાથેના વરસાદની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે। અને ત્યારે હવે અમે તમને આઈએમડી તરફથી ભારતના જે તમામ રાજ્યનો આજે જે વરસાદનો એલર્ટવાળો નકશો જાહેર કર્યો છે તે બતાવીએ। તો તમે દોસ્તો જોઈ શકો છો આઈએમડી તરફથી આજે આપણા ગુજરાતની અંદર મોટા કોઈ ભારે વરસાદને લઈ યલો કે ઓરેન્જ એલર્ટવાળી આગાહી આપવામાં નથી આવી, પરંતુ આપ જોઈ શકો છો કર્ણાટકના દરિયાઈ કાંઠા અને કેરળના કાંઠાના ભાગોમાં જ્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ વરસાદના આપી દેવામાં આવ્યા છે। પવન ફૂંકાવાની સંભાવના છે। પશ્ચિમી ઘાટના આ ભાગોમાં ભારે વરસાદની આગાહીને દોસ્તો ચોમાસું તે ભાગોમાં વધુ સક્રિય છે ને જોઈ શકો
આમ દોસ્તો ગુજરાતની અંદર જો કે વરસાદની સંભાવના છે, પરંતુ ભારે વરસાદ ન પડે. આ સાથે 8 જૂન ઉપરની પણ આગાહી તમે નજર કરી શકો છો, જેમાં હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની સંભાવના કોઈક વિસ્તારમાં વ્યક્ત કરી છે, ત્યારે ભારતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના. અને જોઈ શકો છો ભારે વરસાદનું કોઈ એલર્ટ 8 જૂન ઉપર પણ આપવામાં નથી આવ્યું. આ સાથે 9 જૂનનો પણ આગાહીનો નકશો અહીં તમે જોઈ શકો, જેમાં વરસાદની સંભાવના ગુજરાતના કોઈક સ્થળે કરવામાં આવી છે, પરંતુ ભારે વરસાદનું સિગ્નલ નથી. આમ રાજ્યની અંદર જોઈ શકો 9-10 તારીખ સુધીના જે આગાહીના નકશા રજૂ કર્યા છે, જેમાં રાજ્યના કેટલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં વરસાદની સંભાવના, પરંતુ હાલ આ અઠવાડિયામાં ગુજરાતમાં કોઈ મોટો વરસાદ થાય તેવી દોસ્તો સંભાવના નથી. તો આ સાથે જ તમે દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી જે ગુજરાત માટેની અલગથી જિલ્લા વાઇઝ આગાહી આપવામાં આવી છે, જે તમે જોઈ શકો છો. 7 જૂન ઉપર દોસ્તો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો, આ સાથે ઉત્તર ગુજરાતના પણ જોઈ શકો છો. આ કોઈ પણ વિસ્તારમાં આજે વરસાદની સંભાવના નથી અને ગરમીનું પ્રમાણ આ વિસ્તારોમાં 40 ડિગ્રીથી પણ વધુ ઉપર જઈ શકે છે. તો સૌરાષ્ટ્રના પણ આ વિસ્તારોની અંદર શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના, જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લાના વાતાવરણની અંદર કોઈક સ્થળે પલટો આવે ને હળવો ગાજવીજ સાથેનો વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતની અંદર પણ પ્રી મોન્સૂનની ગતિવિધિમાં વધારો થવાની સાથે, જેમાં જોઈ શકો વલસાડ, ડાંગ અને તાપીના વાતાવરણમાં આજે પલટો આવી શકે છે. તો સાથે સુરત, નવસારી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણની અંદર પણ છૂટા છવાયા સ્થળોમાં આજે હવામાન વિભાગે દોસ્તો વરસાદની આગાહી કરી છે. જો કે દોસ્તો 8-9 જૂન તારીખના નકશાની અંદર તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં કોઈ જગ્યાએ વરસાદની આગાહી નથી આપવામાં આવી, પરંતુ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાની અંદર, જેમાં નવસારી, વલસાડ, તાપી અને ડાંગ, જ્યાં 8, 9 અને 10 તારીખ ઉપર છૂટો છવાયો કોઈક સ્થળે હળવો વરસાદ પડી શકે છે. બાકી આપ જોઈ શકો અન્ય વિસ્તારોમાં સંભાવના નથી. અને એમાં પણ 11 અને 12 જૂનના આગાહીના નકશામાં આપ જોઈ શકો છો 11 તારીખથી ફરી દોસ્તો ગુજરાતમાં પ્રી મોન્સૂનની ગતિવિધિમાં વધારો થઈ શકે, અને જેને લઈ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના તો જોઈ શકો 12 જૂન ઉપર તો મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લા માટે પણ વરસાદની સંભાવના દોસ્તો અહીં વ્યક્ત કરવામાં આવી છે. મોન્સૂનનો વરસાદ 12 તારીખ પછી જોવા મળે તેવી આગાહી. અને ત્યારે હવે દોસ્તો આપણે અહીં મોડલ પર જોઈ લઈએ કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ રહેશે. આ સાથે જ આપ જોઈ શકો છો આવનારા દિવસોના વાતાવરણની અંદર પણ હાલ ગુજરાત રાજ્ય ઉપર કોઈ પણ પ્રકારની સિસ્ટમ સક્રિય નથી. હવે અત્યારે આવતીકાલથી મૃગશીર્ષ નક્ષત્રનો પ્રારંભ થશે અને દોસ્તો પવનની દિશાઓ બદલાશે, એટલે ગુજરાતમાં ભેજવાળા પવનો વધતીને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવી શકે છે. અને આપ અહીં નજર કરી શકો છો, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડની અંદર હવે પ્રી મોન્સૂનનો વરસાદ વધે તેવી સંભાવના છે, કારણ કે મહારાષ્ટ્રના વાપી આજુબાજુ જોઈ શકો છો એ પંથકો, અન્ય વલસાડના ડાંગ આજુબાજુના વાતાવરણથી લઈ નવસારીના કોઈક છૂટાછવાયા તાપી વ્યારાના વાતાવરણની અંદર આજે હવે પલટો આવી શકે છે, ને જેમાં કોઈક સ્થળે ગાજવીજ સાથે ઝાપટા સ્વરૂપેની વરસાદની ગતિવિધિ આ વિસ્તારોમાં જોવા મળે તેવી સંભાવના આજે જોવા મળી રહી છે. તો આ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ બપોરથી સાંજના સમયગાળા દરમિયાન વાત કરીએ તો આકાશમાં વાદળોની ગતિવિધિમાં વધારો થવાની સંભાવના આપ અહીં જોઈ શકો છો. રાજકોટ આજુબાજુના એમાં પણ ગોંડલ, પીપળિયા લાગુના વિસ્તારો, લોધિકા આસપાસથી લઈ સરદાર અને રાજકોટના સુરેન્દ્રનગરથી બોટાદ વચ્ચેના વાતાવરણથી લઈ અમરેલીના વાતાવરણની અંદર આપ જોઈ શકો છો, જેમાં પણ ધારી, સાવરકુંડલા, ગારિયાધારના વાતાવરણ અને દોસ્તો આમ આ વિસ્તારોના આકાશમાં વાદળો ઊભા થઈ શકે છે. ને જો કોઈ મોટી વરસાદી સિસ્ટમ ઊભી થઈ જાય તો એ ભાગોની અંદર કડાકા ભડાકા સાથે દોસ્તો પ્રી મોન્સૂન વરસાદ શરૂ
થઈ શકે છે, પરંતુ હાલ પવનની ઝડપ પણ વધુ હોવાને લઈ વાદળો વિખેરાઈ જવાની પણ સંભાવના હોય. આથી વરસાદ પડે કે ન પડે તેની શક્યતા આપણે માત્ર દોસ્તો 40થી 50% ગણી શકીએ. આ સાથે ખાસ આપ અહીં જોઈ શકો છો પૂર્વ ગુજરાતના દક્ષિણ લાગુના વિસ્તારો છે, જેમાં આપ જોઈ શકો છો દોસ્તો ડેડિયાપાડા નર્મદા લાગુના વાતાવરણની અંદર પણ હળવો વરસાદ અમુક સ્થળે પડવાની સંભાવના વાતાવરણી પલટાને લઈ જોવા મળી શકે છે. બાકી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી કે મહીસાગરની અંદર કોઈ જ જગ્યાએ દોસ્તો વરસાદની સંભાવના જોવા નથી મળતી ને કચ્છમાં પણ સંભાવના વરસાદની નથી, પરંતુ કચ્છના દરિયાઈ કાંઠાના વાતાવરણની અંદર વાદળિયું વાતાવરણ રહી શકે છે. અને એ જ રીતે દોસ્તો સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના પોરબંદર, દ્વારકા, જૂનાગઢથી લઈ ભાવનગરના વચ્ચેના પટ્ટાની અંદર દરિયામાંથી પવનોની ગતિ વધે તેવી સંભાવના. તો આ સાથે જ દોસ્તો 8 જૂન ઉપરની પણ આપણે વાતાવરણની ગતિવિધિ ઉપર નજર કરીએ તો આપ જોઈ શકો છો દોસ્તો 8 તારીખે એમાં પણ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર આપ અહીં જોઈ શકો છો પવનની ઝડપ વધે તેવી સંભાવના છે. અને ખાસ 8 તારીખે પણ ગુજરાતના વહેલી સવારના સમયગાળામાં વાદળિયું વાતાવરણ દોસ્તો જાણે ચોમાસું બેસવાનું હોય તે પ્રકારનું જોવા મળી શકે છે. અને તેમાં પણ પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વધુ સંભાવના રહેશે. તો વધુમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાના વિસ્તારો, જેમાં આ તમામ પંથકોમાં વહેલી સવાર દરમિયાન ભેજ વધવાને લઈ વાદળિયા વાતાવરણની સંભાવના છે, પરંતુ વરસાદની સંભાવના આપ અહીં નજર કરી શકો છો માત્ર દક્ષિણ ગુજરાતમાં 1-2 જગ્યાએ પલટો આવે. બાકી 8 જૂન ઉપર ગુજરાતમાં કોઈ જગ્યાએ વરસાદની સંભાવના નથી. આ સાથે 9 જૂન ઉપર આપ જોઈ શકો છો દોસ્તો 9 તારીખે સૌરાષ્ટ્રની અંદર કોઈક જગ્યાએ ભાવનગર, અમરેલી લાગુના વાતાવરણમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂનનો વરસાદ થઈ શકે. અને દક્ષિણ ગુજરાતમાં બાકી ગુજરાતની અંદર 9 તારીખ પછી પણ રાજ્યમાં 10 અને 11 તારીખના વાતાવરણમાં જોઈ શકો છો કોઈ મોટા વરસાદની સંભાવના નથી. ત્યારે હવે પછી આપણે જોઈએ તો દોસ્તો 8 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે મૃગશીર્ષ નક્ષત્ર. રોહિણીના નક્ષત્રના અંતિમ ઘડીઓ ચાલી રહી છે. ને દોસ્તો મૃગશીર્ષ નક્ષત્ર સોમવારથી બપોરના 2:10 સમયગાળાથી શરૂ થશે. તે 22 જૂનની સાંજ સુધી આ નક્ષત્ર ચાલવાનું છે. દોસ્તો સૂર્યનો રોહિણી નક્ષત્રમાંથી નીકળી અને મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ આવતીકાલે થાય. અને દોસ્તો ભારતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત આ નક્ષત્રમાં થતી હોય છે. આપણે કહેવત સાંભળી છે કે ચોમાસાની ખરી શરૂઆત કરતું નક્ષત્ર એટલે મૃગશીર્ષ નક્ષત્ર. અને દોસ્તો આ નક્ષત્રની અંદર ખગોળીય વિજ્ઞાનની દ્રષ્ટિએ મૃગશીર્ષ એટલે કે હરણનું મોઢા જેવું નક્ષત્રને એ દોસ્તો શિકારી માનવામાં આવે છે. અને આપ જોઈ શકો છો આ અંગેની માહિતી જે આપવામાં આવી છે, જેમાં આ વર્ષે દોસ્તો આ નક્ષત્રની અંદર વાવણી થવાની સંભાવના ઓછી જોવા મળી રહી છે. અને આ પછીના આવનારા આદ્રા નક્ષત્રમાં ગુજરાતમાં વાવણી થવાની સંભાવના છે. આ અંગેની 2 અગત્યની માન્યતાઓ જે છે આપને જણાવીએ તો દોસ્તો મૃગશરના ચોમાસા એ તો સાચા ચોમાસા, એટલે કે રોહિણી નક્ષત્રમાં જે વરસાદ પડતો હોય છે તે પ્રી મોન્સૂનનો ગણવામાં આવે, પરંતુ મૃગશીર્ષ નક્ષત્ર બેસી ગયા પછીનો જે વરસાદ થાય એ ખરેખર સત્તાવાર ચોમાસાનો વરસાદ ગણવામાં આવતો હોય છે. અને દોસ્તો મૃગશીર્ષ નક્ષત્ર પોતાના જતા પણ વરસાદ આપીને જ જાય છે. અને તેના પછી આવતું નક્ષત્ર તે ચોમાસાને જમાવી દેતું હોય છે. ત્યારે તો બીજું એક અગત્યનું વાહન દોસ્તો આ વખતે ઘોડો છે. અને કહેવાય છે કે ઘોડો જ્યારે વાહન હોય છે ત્યારે વરસાદ ઝાપટા સ્વરૂપે થોડીવાર માટે આવી અને જતો રહેતો હોય છે, પરંતુ ખેતી માટે સારું ગણવામાં આવે છે. ત્યારે દોસ્તો આ નક્ષત્રની અંદર હાલમાં મોડલો આધારિત આપને જણાવીએ તો હજુ 20 જૂન સુધી તો કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ આ વર્ષે પ્રી મોન્સૂનનો વરસાદ થઈ શકે છે. દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી શકે છે અને પવનની દિશા બદલતી હોય છે અને ભેજ વ્યાપક પ્રમાણમાં આપણા ભારત દેશ અને ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આવશે તેવી આશા રાખીએ. અને હવે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ.
દોસ્તો અંબાલાલ પટેલે આવતીકાલથી દરિયાઈ પવનો બદલવાની આગાહી કરી છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. અને તેમની આગાહી છે કે રાજ્યમાં ખાસ કરીને ચોમાસાનો વરસાદ 20 જૂન પછી સારો જામી શકે છે. તેમ છતાં તેમણે 16 અને 18 જૂન પછી દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત સારી થાય તેવી આગાહી આપી છે. અને દોસ્તો તેમનું કહેવું છે કે હાલ જે ચોમાસું કેરળમાંથી બેઠું અત્યારે ગોવા સુધી આવી પહોંચ્યું છે, તો 12 જૂન સુધીની અંદર મુંબઈની અંદર ચોમાસું થઈ શકે છે. અને તેમની મહારાષ્ટ્ર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 4 ઇંચ કરતાં પણ વધુના વરસાદો પડે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. અને દોસ્તો આ વર્ષે ગુજરાતની અંદર ચોમાસું આવતા પહેલાં મહારાષ્ટ્રમાં એક મોન્સૂન બ્રેક આવી શકે છે. આથી ગુજરાતની અંદર ચોમાસાનું આગમન 20 જૂન આસપાસની આશા રાખી શકાય. અને આપણે દોસ્તો આગાહીકાર એવા અશોકભાઈ પટેલની પણ આગાહી જાણી લઈએ તો તેમણે હવે આ સોમવારથી લઈ રવિવાર સુધીની જે 1 અઠવાડિયાની આગાહી કરી છે, જેમાં તેમની આગાહી છે કે પવન અને પ્રી મોન્સૂનની એક્ટિવિટી રાજ્યની અંદર જોવા મળે. દક્ષિણ પશ્ચિમ દિશાનો પવન આ સમયગાળા દરમિયાન ફૂંકાઈ શકે છે ને 10 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાય. ખાસ કરીને ગુજરાતના ઉત્તર, મધ્ય અને દક્ષિણ તો સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં માત્ર 1% થી 25% વિસ્તારોની અંદર ખૂબ જ છૂટો છવાયો પ્રી મોન્સૂનનો વરસાદ આ અઠવાડિયાની અંદર પડી શકે છે. અશોકભાઈ પટેલનું કહેવું છે કે ખૂબ જ ઓછી શક્યતા આ અઠવાડિયામાં વરસાદની છે. તેમ છતાં કોઈક સ્થળે પ્રી મોન્સૂન જોવા મળી શકે છે. આ સાથે તેમણે ખાસ કરી ચોમાસાની પ્રગતિ અંગે આગાહી આપતા કહ્યું કે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું પશ્ચિમ કિનારે હાલ 880 કિલોમીટર જેટલું આગળ વધી ચૂક્યું છે. અને હાલમાં ચોમાસા ઉપર ખાસ કરીને બેંગ્લુર, સેલમ અને પંબન કરીને પસાર થઈ રહી છે આ રેખા. આવનારા 2 થી 3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગોવા અને તમિલનાડુના બાકીના ભાગોમાં પણ ચોમાસું આગળ વધી જાય તેવી અનુકૂળ પરિસ્થિતિ છે. પરંતુ તેમનું કહેવું છે કે ચોમાસાની આ ગતિ આગળના દિવસોમાં પણ જળવાઈ રહે તે જરૂરી નથી. અને તેમનું કહેવું છે કે આ રીતે રાજ્યની અંદર દોસ્તો હવે આ અઠવાડિયામાં તાપમાનનો પારો પણ ફરી વધી શકે અને ગરમી વધે. અને હવે અંતે દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર જણાવી દઈએ કે ચોમાસું ગુજરાતની અંદર ક્યારે પહોંચી શકે છે. આપ અહીં જોઈ શકો છો દોસ્તો, ગુજરાતની અંદર આવનારા આ અઠવાડિયાની અંદર તો કોઈ મોટા વરસાદની આગાહી નથી. અમે તમને અહીં મોડલમાં બતાવી રહ્યા છીએ 11-12 જૂનનો સમયગાળો. આ સાથે 13-14 તારીખ રાજ્યમાં ધીમે ધીમે 13 તારીખ પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળોની ગતિવિધિ અરબ સાગરમાંથી વધી શકે છે, પરંતુ વરસાદ હજુ કોઈ મોટો થાય તેવું આ મોડલોમાં આપ જોઈ શક્યા છો નથી જોવા મળી રહ્યું. આ સાથે આપ જોઈ શકો છો 19 અને 18 જૂન પછી ધીમે ધીમે રાજ્યમાં વાદળોની ગતિવિધિમાં પાછો ખૂબ વધારો થવાની સંભાવના. અને 20 થી 21 જૂન વચ્ચે દોસ્તો અમે તમને જોઈ શકો છો અહીં બતાવી રહ્યા છીએ. પરંતુ દોસ્તો ગુજરાતમાં અત્યારે તો 20 તારીખ પછીના 21 તારીખે પણ મોડલની અંદર તો ચોમાસાનું ગુજરાતમાં આગમન થાય તેવું જોવા નથી મળી રહ્યું. ને દોસ્તો ખાસ આપને જણાવી દઈએ તો આવનારા આગોતરા એંધાણમાં બંગાળની ખાડીમાં 20 તારીખ આસપાસથી એક નવી સાયક્લોનિક સિસ્ટમ રચાય અને ત્યાંથી ધીમે ધીમે આ રીતે દોસ્તો ઉત્તર પશ્ચિમની દિશામાં આગળ વધી શકે. ને અનુમાન લગાવીએ કે 21-22 તારીખ પછી બંગાળની ખાડીમાંથી જો આ સિસ્ટમ આ રીતે આવશે તો ગુજરાતમાં જૂનના અંતિમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં એક સારો વરસાદનો રાઉન્ડ આવી શકે છે. અને સારા વાવણી લાયક વરસાદની આપણે આ મહિનાના અંતિમ દિવસોમાં દોસ્તો આશા રાખી શકીએ. અને આ સંભાવના જોવા મળી રહી છે. અને આગાહીકારોની પણ આગાહી, જેમાં અંબાલાલ પટેલે પણ 20 થી 28 જૂનની વચ્ચે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડની આશા કરી છે. ત્યારે દોસ્તો આમ 20 તારીખથી 28 જૂનની વચ્ચે રાજ્યનું વાતાવરણ વધુ પલટાઈ શકે છે હવે પછી તેવી સંભાવના છે. તેમ છતાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અન્ય કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂનનો દોસ્તો ગાજવીજનો વરસાદ જોવા મળી શકે છે. અન્ય કોઈ નવી અપડેટ હશે